ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાનો છે। અત્યારે ધગધગતી ગરમી પડી રહી છે અને એ જ દરમિયાન હવે હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી દીધી છે કે 30 એપ્રિલ સુધીમાં ક્યાંય જ આપણને વરસાદના એંધાણ નથી કે પછી વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા નથી, પરંતુ ચોક્કસ આવનારો જે મે મહિનો છે એમાં 1 થી 5 તારીખની અંદર વાતાવરણમાં ચોક્કસથી પલટો આવવાનો છે અને કયા વિસ્તારમાં આમની અસર થવાની છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી। ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે અને એ હવામાનના પલટાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા આપણે એ પણ જણાવી દઉં, આવનારા દિવસની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 23 એપ્રિલ 2025 અને બુધવારના રોજ સમય છે સાંજે 6 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે ચૌધરી પટેલ સમાજની વાડી, ગામ નવી મેત્રાલ, તાલુકો ખેડબ્રહ્મા અને જિલ્લો સાબરકાંઠા। એટલે આ ખેડૂત મિટિંગની અંદર જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય એ તમામ મિત્રો ત્યાં પધારજો। ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે। હવે ખાસ કરીને વાત કરવાની છે આવનારા દિવસના હવામાનમાં પલટાની। આમ જોવા જઈએ તો આપણે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના જે વરસાદના કાર્યક્રમ છે, જે આપણે લાંબા ગાળાના જે કાર્યક્રમો હોય, ચોમાસાની આગાહી હોય, એ સપ્ટેમ્બર મહિના સુધીની માહિતી તો આપણે આપી દીધી છે। હવે માહિતી બાકી છે ઓક્ટોબર મહિનાની, પણ ઓક્ટોબર મહિનાની માહિતી છે આપણે 24 તારીખે આપશું। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે હવામાનમાં પલટો। આમ જોવા જઈએ તો જે અત્યારે આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને આજે 21 એપ્રિલ થઈ ચૂકી છે, એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી તો હમણાં કોઈ આપણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી, પણ જે મે મહિનાનું જે પ્રથમ અઠવાડિયું ચાલુ થશે એમાં હવામાનમાં પલટો આવવાનો છે। હવામાનમાં પલટો આવશે એટલે 1 તારીખથી એ હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ 5 તારીખ સુધી રહી શકે છે। એટલે 1 થી 5 એપ્રિલ 2025 દરમિયાન હવામાનમાં પલટો આવશે। અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે। હવે ખાસ કરીને અત્યારે જે આપણે આગોતરા અનુમાન પ્રમાણે જોવા જઈએ તો આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે, એમાં સૌરાષ્ટ્રના ગણિયા ગાંઠા એકલ દોકલ 2-5 સેન્ટરની અંદર એ માવઠાના ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હશે જેની અંદર પાટણ જિલ્લો હોય અથવા તો વાવ થરાદના 1-2 સેન્ટર છે અને કચ્છના રાપર જેવા વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર આ માવઠાના ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે। એટલે 1 મે થી લઈ અને 5 મે સુધીનું સેશન હશે એમાં જે આ માવઠાના ઝાપટા પડવાના છે, જો કે 1 થી 5 તારીખ સુધી, એટલે 5 દિવસનો સમયગાળો છે, લાંબો સમયગાળો છે, પણ આ 5 દિવસ સુધી એવું નથી કે એક જ જગ્યાએ 5 દિવસ સુધી પડે, અલગ અલગ વિસ્તારમાં પડતા રહેશે। જો કે આ જે માવઠાના ઝાપટા હશે એકદમ સામાન્ય હશે, આમાં કોઈ હેવી માવઠું થાય કે વધારે પડતા વરસાદને કારણે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી। આમાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠા પડી શકે છે અને જે વિસ્તારોની અંદર આ માવઠાના ઝાપટા પડશે ત્યાં લગભગ અડધો કલાકથી લઈને 1 કલાક માટે, એટલે કે ટૂંકા સમય માટે હશે અને એ ટૂંકા સમય માટે જે માવઠાના ઝાપટા પડશે એમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે એ ઝાપટા પડી શકે છે। એટલે 1 થી 5 મે 2025 ની અંદર જે હવામાનમાં પલટો આવવાનો છે એમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાના છે। સામાન્ય ઝાપટા છે, આમાં કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી। બહુ મોટું માવઠું કે આપણે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। ખાસ કરીને જોવા જઈએ તો માવઠાનો શબ્દ એટલા માટે વાપરી રહ્યા છે કે 1 થી 5 તારીખ સુધીમાં જે આ હવામાનમાં પલટો આવશે, વરસાદ પડશે એને માવઠું ગણશું। એ પછીથી જે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના ભાગરૂપે આપણે લેશું। એટલે અત્યારે આપણે હજુ પણ 1 થી 5 મેના વરસાદને પણ માવઠું ગણશું અને એ માવઠું છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા પણ મળશે। અને જેમ આ અસ્થિરતા નજીક આવશે, કેમ કે આ ઘણી બધી અસ્થિરતાઓ અત્યારે ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને જે ચોમાસાની જે તૈયારીના ભાગરૂપે દક્ષિણ તરફનું જો હવામાન છે, દક્ષિણ ભારત તરફનું, એ પણ ચોમાસાને હવે આકર્ષી રહ્યું છે, જેને કારણે પણ એક અસ્થિરતા ગુજરાત ઉપર આવશે અને આ અસ્થિરતાને કારણે આ માવઠા પડવાના છે। એ અસ્થિરતા ગુજરાતથી નજીક આવી જશે ત્યારે પણ આપણે આની વિશેષ માહિતી આપવામાં આવશે કે આ અસ્થિરતા કેટલી મજબૂત છે, કેટલા લેવલ ઉપર છે અને કેટલા વિસ્તારને આ માવઠાના વરસાદ છે એ પડી શકે છે। તમામ માહિતી છે જે તે સમયે આપશું, પણ અત્યારે ખાસ કરીને આપણું જે લાંબા ગાળાનું અનુમાન છે એમાં 1 થી 5 મેની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે, કારણ કે ગુજરાતમાં ફરી એક વખત હવે જે ગુજરાતનું વાતાવરણ છે તે બદલાવા જઈ રહ્યું છે, વાતાવરણમાં પલટો આવવાનો છે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।